શહેરના નાના વરાછાની હાઉસિંગ સોસાયટીના એક મકાનમાં ટ્યુશન અને કોમ્પ્યુટર ક્લાસીસ ચાલી રહ્યા છે અને તેનું બાજુનું જ એક મકાન બે મહિલાઓએ ભાડેથી લઈને તેમાં ફટાકડાનો ગેરકાયદે સ્ટોક કરતી હતી. કદાચ આગ જેવી ઘટના બને તો ટ્યુશન ક્લાસ અને કોમ્પ્યુટર ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે એમ હતું. કાપોદ્રા પોલીસે આ બાબતે જાણ થતાં તેઓ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી જઈ મકાનમાં ચેકિંગ કર્યું હતું, જેથી રૂપિયા 1,44,000ની કિંમતના અલગ અલગ ફટાકડાઓનો સ્ટોક મળી આવ્યો હતો. આ તમામ સ્ટોક પોલીસે કબજે લીધો હતો. આ કેસમાં કાપોદ્રા પોલીસે જાતે ફરિયાદી બનીને મહિલાના નામે પ્રતિભાબેન સુરેશભાઈ ભોઈ અને રેખા સુરેશ સોલંકીના સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ બંને આરોપી મહિલાઓએ મકાન માલિક પાસે 4500 રૂપિયાના માસિક ભાડેથી મકાન ભાડે લીધું હતું. રહેણાંક હેતુ માટે મકાન લઈને તેમણે તેમાં ફટાકડાનો સ્ટોક લાવીને ખડકી દીધો હતો. આ ઉપરાંત મકાન માલિક પણ ગામડે રહે છે. આમ તો બંને મહિલાઓ ફ્રૂટનો ધંધો કરે છે. જોકે દિવાળી નજીક આવતી હોવાથી તેઓ ફટાકડા વેચવા માટે લાવ્યા હતા. શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે સુરત પોલીસ વધુ સતર્ક અને સજાગ બની રહી છે. અગાઉ અમરોલી કતારગામમાંથી 12 લાખના ફટાકડા ઝડપાયા હતા. અમરોલી પોલીસે થોડા દિવસ પહેલા કોસારના 5 ફ્લેટમાંથી 8,59,000ના ફટાકડા કબજે કર્યા હતા. ઉપરાંત કતારગામ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સની દુકાનમાં ગેરકાયદે ફટાકડાનો વેપાર કરનાર સામે કાર્યવાહી કરી હતી. ગયા વર્ષે જ આ જ દુકાનમાં ગેરકાયદે ફટાકડામાં વેપારીનો ભાઈ પકડાયો હતો. પોલીસે વેપારી રાજકારણ ગુપ્તાની પણ ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.